જે અંધાપાકાંડની ઘટના બની હતી આ ઘટના અંગે 9 દર્દી હજી પણ અમદાવાદની સિવિલમાં દાખલ છે। દર્દીના પરિવારજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા। આરોગ્ય મંત્રી કે સરકારે નથી લીધી આ સમગ્ર મામલે ગંભીરતા। પોલીસે ફરિયાદ માટે દર્દીના સગાને કલાકો સુધી બેસાડી રાખ્યા છે તેવા પણ આક્ષેપ કર્યા। કલાકો સુધી બેસાડ્યા બાદ પણ ફરિયાદ ના લેવાઈ। હોસ્પિટલના સત્તાધીશો દબાણ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। अनेक दिवस वीत्या छतां आंखनी दृष्टि नहीं आवी। 9 पैकी 3 दर्दीओनी दृष्टि आववानी ओछी शक्यता छे अने वीरनगरनी शिवानंद मिशन होस्पिटलनी आ समग्र मामले बेदरकारी सामे आवी छे। उल्लेखनीय है कि 23 सप्टेम्बरे जसदणना वीरनगर खाते आवेली शिवानंद मिशन होस्पिटल में 32 दर्दीओना आंखना मोतियाना ऑपरेशन थया हता, जेमांथी 9 लोकोने अंधापो थता हजी पण सिविल होस्पिटलमां तेओ दाखल छे। जेने लई दर्दीना सगाओ न्याय मेळववा गुहार लगावी रह्या छे। महत्वनुं छे आरोग्य प्रधान अने सरकार आ मामले गंभीरता નથી દાખવી તેવો આક્ષેપ છે। દર્દીના પરિવારજનોને ન્યાય આપવાની પણ જરૂર છે અને તેવી માંગ ઉઠી છે। ગુજરાતમાં વધુ એક અંધાપા કાંડનો મામલો સામે આવ્યો છે। કેટલાક દર્દીઓ છે કે જેમને દ્રષ્ટિ ગુમાવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। તેમના સગા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। કયા પ્રકારની ઘટના, કઈ હોસ્પિટલની બેદરકારી? શિવાનંદ હોસ્પિટલ ટ્રસ્ટની। હું મારા ઘરવાળાને મોતિયાનું ઓપરેશન કરવા લઈ ગઈ હતી, તો બીજા જ પહેલાં ઓપરેશન કર્યું 12 થી 12:30ની અંદર। પછી બીજા દિવસે પાટો ખોલ્યો તો એમની આંખ હાવ કોડા જેવી થઈ ગઈ હતી। તો મારું કહેવાનું એમ કે સાહેબ, મેં એમ કીધું કે તમે આ મારા ઘરવાળાને આંખ બગડી ગઈ છે, તો એ લોકો એમ કે સોજો આવી ગયો। પાછું ઇન્જેક્શન મારી અને પાટો બાંધી દીધો। બીજા દી ખોલી તો આખી રસીની ભરેલી આંખ હતી। તો મેં સાહેબને કીધું, સિસ્ટરને કીધું કે મારે સાહેબને મળવું છે, તો એ સિસ્ટરે મને અંદર જવા ન દીધી। એમ કે કાંઈ મનાય છે કે દર્દી જ બોલી શકે, સગા અંદર ના આવી શકે। ડૉક્ટર કોણ છે, શું થયું છે એ અમને કાંઈ ખબર નથી, પણ આ લોકોની બેદરકારીના કારણે થયું। ટ્રસ્ટ શિવાનંદ હોસ્પિટલ। તમે આ બાબતે ફરિયાદ કરવા ગયા, પોલીસ ફરિયાદ કે કોઈ પણ પ્રકારે તમે તેમની કમ્પ્લેન કરવાનો પ્રયત્ન કર્યો? હું આટકોટ ગઈ તો એ લોકોએ મને એમ કીધું કે હા, પોલીસે કે અહીંયા તમારી ફરિયાદ અમે ના લઈ શકી, તમારે આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાંથી તમને બધું અહીંયા કમિટી બેસી ગઈ છે, નામ બેસી ગયું ને એવું બધું અમને કીધું। અમારી અરજી ફરિયાદ કરવી છે, પોલીસ ફરિયાદ? હા, પોલીસ ફરિયાદ કરવી છે, પણ મારી અરજી લીધી, મારી એફઆર નો ફાડી સાહેબ। હું આખો દિવસ રખડી, સાંજના 8:30 સુધી હું આટકોટના પોલીસ સ્ટેશનમાં બેઠી રહી। મારા કાકાજી સસરા, મારો બાબો ને। કેટલા દિવસ થયા અત્યાર સુધી? કોઈ દ્રષ્ટિ આવી છે ખરી એમની પર? ના, કોઈ કાંઈ આવ્યું જ નથી। અને એ લોકો એમ કહે છે કે અમે પ્રવીણભાઈ પિતાંબરભાઈને અમે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા। સાહેબ, 8,000ની ગાડી બાંધીને હું પોતે લઈ આવી મારા ઘરવાળાને રાજકોટની હોસ્પિટલ 4 ફેરી। એ લોકોએ મને એમ કહી દીધું કે આ આંખમાં કાંઈ રહ્યું નથી, હા અંધોપો આવી ગયો। હું અમદાવાદ આવી 8,000ની ગાડી બાંધીને, તોય મને એમ થયું કે હું પ્રાઇવેટમાં લઈ જાઉં, જો સારું થઈ જતું હોય તો મારે કાંઈ કરવું નથી। પણ મને એ લોકોએ એમ કહી દીધું અમદાવાદવાળાએ કે આ આંખમાં કાંઈ છે નહીં, અંધોપો આવી ગયો છે। પછી મને એ લોકોએ સિવિલની ચિઠ્ઠી કરી દીધી। હું આ સિવિલ હોસ્પિટલના હારા પડતા કે મારા ઘરવાળાને બીજી આંખ બગડતા રહી ગઈ છે અને સારવાર પૂરી મળે છે। હા, એક આંખ બગડી ગઈ, હાવ અંધોપો આવી ગયો છે અને રસી થઈ ગઈ છે અંદર। શું કહેશો તમે? પોતે દર્દી છો, કેટલી દ્રષ્ટિ આપની આવી છે અને કેટલા દિવસ? આજે 23 તારીખે મારું ઓપરેશન કર્યું છે। કોઈ જાતની બેદરકારી છે। એક ઘરે 30 ઓપરેશન કર્યા હતા, એમાં 14 ઓપરેશન પછી પાછળના જે ઓપરેશન કર્યા એ બધાની આંખો ફેલ થઈ ગઈ। હા, 14 જણા કે ફેલ થઈ જાય એટલે કોઈને દેખાતું જ નથી કશું। અમુકને તો ડોરા કાઢવા પડે, આંખું કાઢવાનો અત્યારે છે અહીં જ છે દર્દી। પણ અમુકને બચારા અમને ગરીબ માણસો છે લાલચ આપી દીધી, અમને લાલચ આપી, મારા ઘરનાને લાલચ આપી છે કે તમે ખર્ચો લઈ લો, જે થતું એ પૈસા અમે દેવા તૈયાર છે। ટ્રસ્ટવાળા કે મિટિંગ કરો, બરોબર, પણ અમારે મિટિંગ નથી કર્યું। અમને કોઈ જાતની સહાય કે સરકાર તરફથી કોઈ જાતનું કોઈ વરણ અમને મળ્યું નથી। અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। આ જગ્યાએ સરકારે કે આરોગ્ય વિભાગના અધિકારીએ સંપર્ક કર્યો નથી ત્યાં।
કોઈ આરોગ્ય વિભાગના અધિકારી કોઈ અમારે અહીં ખબર પૂછવા આવ્યું નથી. બાકીના જે દર્દી છે એ બધા ટ્રસ્ટવાળા લાયા. હજુ કેટલા દર્દીઓ છે સારવાર હેઠળ અહીંયા? અહીંયા 11 છે. 11 હતા, એમાં 2 ને રજા આપી છે. અમુકને થોડુંક સારું છે, એવડે રજા આપી. હજી ટોટલ ના દેખાતું એવા કેટલા દર્દીઓ? એવા 9 છે. ઠામકું દેખાતું જ નથી. એક મારી બાજુમાં ખાટલો છે, અમે 2 જણા જ હતા પહેલા ટ્રસ્ટી નથી. એ ભાઈનો તો અત્યારે આંખનો ગોરોય કાઢવાનો છે. 10 દિવસ થઈ ગયા. શું માનવું છે તમારું? કયા પ્રકારનું ન્યાયની અપેક્ષા? હવે અમારે એવું છે, મારા મામા થાય છે, એમને તો આંખને એટલું બધું ઇન્ફેક્શન વધી ગયું છે કે એને આંખનો ડોળો કાઢવાનું કીધું છે, બરાબર. હવે હું એવું કહું છું કે એ લોકોએ જે શિવાનંદ ટ્રસ્ટવાળા છે એ લોકો તો કોઈ અહીંયા જાણકાર કરવા આવ્યા જ નથી. અમારે કોઈ પૂછપરછ નથી કરી. પ્લસ બીજા નંબરમાં એમના જે 2 વ્યક્તિ અહીંયા હાલમાં છે એ લોકોને અમે વાત કરીએ તો કે અમને જે બીજા 9 જણાને લઈને આવ્યા એની જે સંભાળ છે એનું અમને કીધું છે. તો અમે 2 છે, અમને તો કોઈ જાતનું કઈ વસ્તુ કોઈ પૂછતા તમને કોઈ પ્રેશર કરે છે ખરા જે બેદરકારી કરેલી છે તે હોસ્પિટલ? ના, એ લોકોને અમે વાત કરીએ તો એ લોકો કાંઈ જવાબ જ નહીં દેતા, બરાબર. પછી અમે આજે કાલે રાજકોટ પોલીસ સ્ટેશન ગયા હતા. એ લોકોએ અમને કીધું કે વિનનગર કેસ કરવો પડે, બરાબર. ટૂંકમાં કહીએ તો જે ડૉક્ટરની બેદરકારી ગણો કે કોઈ પણ પ્રકારની લાપરવાહી થઈ હોય, પરંતુ અનેક વ્યક્તિઓ એવા છે કે જેમને અંધાપો આવે તેવી સંપૂર્ણપણે શક્યતા છે. હજુ પણ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આ મામલે દર્દીઓની દ્રષ્ટિ પરત આવે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ અનેક દિવસો વીત્યા પરંતુ રિઝલ્ટ ન મળતું હોવાના કારણે પરિવારજનો ચિંતિત છે. કેમેરામેન તોસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.